નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ભરૂચની વાત કરવામાં આવે તો નાળા સફાઈથી લઈ રોડ રિપેર, જીયુટીસી ચેમ્બર, જર્જરિત મકાનો અને જોખમ વૃક્ષો મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। ભરૂચના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શહેર અને વોર્ડ નંબર 2 વિસ્તારના તાત્કાલિક પ્રશ્નોને લઈને કડક રજૂઆત કરવામાં આવી હતી। સભ્યો દ્વારા ખાસ કરીને આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરીમાં થતી વિલંબ અને બેદરકારી પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે નાળા, ગટરો અને ડ્રેનેજ લાઇનોમાં જમા થયેલા કચરાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, જે ચોમાસામાં પાણી ભરવાની ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે। તે ઉપરાંત રોડ રસ્તાઓની ખરાબ હાલત, મોટા ખાડાઓ અને તૂટફૂટના કારણે નાગરિકોની અવરજવર જોખમભરી બની ગઈ છે, જેને તાત્કાલિક પેચવર્ક અને રિસફેન્સિંગ કરવા સુધારવાની માંગ કરવામાં આવી રહી હતી। આજ રોજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યો તેમજ વોર્ડ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારા સમયમાં અમારા વોર્ડના અંદર વિકાસલક્ષી કામગીરી ઝડપથી થાય તે માટેની રજૂઆત કરી હતી। એની સાથે સાથે આવનારા દિવસોમાં જે ચોમાસું શરૂ થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ શહેરના તેમજ અમારા વોર્ડના અંદર યોગ્ય રીતે કરવામાં આવતી નથી, એ માટેની રજૂઆત કરી છે કે તમામ નાળાઓ, કાસો સારી રીતે સફાઈ કરવામાં આવે તેમજ જે જર્જરિત મકાનો છે એ મકાનોને નોટિસ આપી અને મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં આવે। જે રસ્તાઓ પર ખાડા છે તો રિસર્ફેસિંગ કરવામાં આવે। જે વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તેને ટ્રીમિંગ કરીને ઉતારવામાં આવે। એની સાથે સાથે અમારી સમગ્ર ચૂંટણી દરમિયાન જે લોકોની વોર્ડ નંબર 2માં રજૂઆત હતી, એક તો પાણીનો પ્રશ્ન હતો। અમુક અમારા જે વિસ્તાર છે મુંડાફળિયા, ડભોઈયાવાડ, ઢાંગરાવાડ, મદની પાર્ક, સમા પાર્ક, હુસેનિયા પાર્ક, જે સોસાયટીઓના અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યા માટેની રજૂઆત કરેલી છે। એની સાથે સાથે બાયપાસ બ્રિજની પાસે જે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના પોલ નાખેલા છે પણ ઘણા મહિનાથી લાઇટો નથી નાખી, એ માટેની પણ સ્ટ્રીટ લાઇટની લાઇટો નાખવા માટેની રજૂઆત હોય કે પછી બાયપાસ વિસ્તાર અને વોર્ડ નંબર 2ના અંદર બ્રિજ પાસે જે ગંદકી પુષ્કળ થઈ રહી છે એ માટેની તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે। એની સાથે સાથે ડોર ટુ ડોર અનિયમિત છે એટલે એને નિયમિત કરવામાં આવે। 30 દિવસ ડોર ટુ ડોર કચરો જે ગાર્બેજ કનેક્શન છે એની 30 દિવસ સુધી સર્વિસ લોકોને પૂરી કરવામાં આવે, તે માટેની આજે સમગ્ર અમારા સભ્યો વોર્ડ પ્રમુખ દ્વારા રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત કરેલી છે। હાલ ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ સાથે સાયબર ફ્રોડની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 368, 319B, 302 તેમજ IT એક્ટની કલમ હેઠળ વોટ્સએપ નંબર ધારક વિરુદ્ધ તેમજ બેંક એકાઉન્ટ ધારક વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જનરલ મેનેજર ફાઇનાન્સ તરીકે ફરજ બજાવનાર 54 વર્ષીય કિંતુકુમાર મલકાણ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। ગઈકાલે PGVCLના જનરલ મેનેજર ફાઇનાન્સ તરીકે નોકરી કરતા કિંતુકુમાર શશિકાંતભાઈ મલકાણ સાથે એક સાયબર ફ્રોડનો બનાવ બનેલ હતો। બનાવની હકીકત એવી હતી કે જે જનરલ મેનેજર ફાઇનાન્સ કિંતુકુમાર મલકાણ છે એમને ગઈકાલે બપોરે એમના PGVCLના MD સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો કે હલો મલકાણ, હું મિટિંગમાં છું અને તાત્કાલિક મને આ અકાઉન્ટ નંબર ઉપર PGVCLના ખાતામાંથી 45 લાખ રૂપિયા જેવાનું પેમેન્ટ કરી નાખો। તો એમને કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને, એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી, PGVCLના બેંક ખાતામાંથી જે બેંક અકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલ હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું। આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો। તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ તો એમને પોતાના MD સાહેબ સાથે કન્ફર્મ કર્યો તો એમને ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે। તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને
જે એમની પાસે વિગતો હતી, બેંક એકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક એકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે. જે એકાઉન્ટ્સમાં પૈસા ગયેલ છે એમાં ફ્રીઝ કરવામાં આવેલ છે અને એમનો ડેબિટ ફ્રીઝ કરી એને જે પણ અમાઉન્ટ અમારો ડિસ્પ્યુટેડ હતો એને બ્લોક કરવામાં આવેલ છે. અમુક અમાઉન્ટ જે છે એ એટીએમ અને ચેક મારફતે વિડ્રો થઈ ગયેલ છે. આ સિવાયનો તમામ અકાઉન્ટમાં તમામ અમાઉન્ટ છે એ હોલ્ડ કરવામાં આવેલ છે. શરૂઆતમાં એક એકાઉન્ટમાં પૈસા ગયા, પછી એક એકાઉન્ટથી મલ્ટિપલ લેયર્સમાં મલ્ટિપલ એકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે. તો એ બાબતે અમે તપાસમાં એમના ઉપર કાર્યવાહી કરીશું. જે એકાઉન્ટ છે એ સિલીગુડી વેસ્ટ બેંગોલનો એકાઉન્ટ છે અને ત્યાંથી જ વિડ્રો થયા છે. ના, હજુ સુધી એ એકાઉન્ટમાંથી કોઈ ફ્રોડ થયાનો સામે નથી આવ્યો, પણ આજે સવારે એક બીજા ડિપાર્ટમેન્ટમાં રાજકોટ શહેરના જ એક બીજા અધિકારીને એ રીતનો મેસેજ આવ્યો હતો, પણ એમને સમયસર ખબર પડી ગઈ કે એ ફ્રોડ છે, તો એને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો તો એમને જાણ કરવામાં આવી હતી કે એ રીતે ટ્રાન્ઝેક્શન નહીં કરવા. હજુ સુધી અમારી પાસે જે પ્રાથમિક વિગતો અવેલેબલ છે એમાં 45 લાખ પૈકી 33 લાખ જેવી રકમ હોલ્ડ થયેલી છે અને 2.5 લાખ જેવી અમે ચોક્કસ કહી શકીએ કે આ વિડ્રો થઈ ગયેલી છે. બાકી તપાસ દરમિયાન સામે આવશે. ફરિયાદીશ્રીનો એમાં કોઈ નેગેટિવ રોલ નહીં જણાઈ આવતું. ફરિયાદીનો જેન્યુઇનલી એવું માનવું હતું કે સાહેબે મને પર્સનલ નંબરથી મેસેજ કરીને અર્જન્ટમાં કીધું છે એટલે એને ભરોસો કરી લીધો. પણ હું તમામને અવેર કરવા માંગુ છું કે એ રીતે આપ એક પણ અમાઉન્ટનો એક પણ નાનો ટુકડો પણ કોઈને ટ્રાન્સફર કરો તો એના પહેલા આપ એક વખત એટલીસ્ટ ટેલિફોનિક કન્ફર્મેશન લઈ લો. કોઈના મેસેજ આધારે અથવા કોઈ સોશિયલ મીડિયા સાઇટ અથવા વોટ્સએપના મેસેજ આધારે કોઈના અકાઉન્ટમાં આપ કોઈ પણ પ્રકારનો અમાઉન્ટ ટ્રાન્સફર ના કરો. ના, એવું પ્રથમ વખત હતું કે એમડી સાહેબના નામથી મેસેજ આવ્યું હતું, નવા નંબરથી મેસેજ આવ્યું હતું, તો એમને ટ્રાન્સફર કર્યું. બાકી જનરલ મેનેજર ફાઇનાન્સ હોવાના કારણે એમડી સાહેબ સાથે આ રીતની એમની ચર્ચા થતી હતી, પણ એમના રેગ્યુલર નંબર સાથે થતી હતી. એ નવા નંબરથી પહેલી વખત ટ્રાન્સફર ના, બીજા નંબરથી આ ચર્ચા થઈ હતી. અમે રાજકોટ શહેરના જે તમામ કચેરીઓ છે એમના જે અકાઉન્ટ બ્રાન્ચમાં કામ કરતા માણસોને અવેર પણ કર્યા છે કે એ રીતે આપના બોસના નામે આપને કોઈ પણ પ્રકારનો મેસેજ આવે કે પર્ટિક્યુલર અમાઉન્ટ આપ એક ખાતામાં ટ્રાન્સફર કરો તો આપ સીધા વાત માન્યા કરતા આપ એક વખત ટેલિફોનિક કન્ફર્મેશન લઈ લો, રૂબરૂ જઈને ચર્ચા કરી લો, પછી જ આપ કોઈ અમાઉન્ટ ટ્રાન્સફર કરો. એના કરતા આપ ફક્ત અને ફક્ત મેસેજના આધારે કોઈ પણ પ્રકારનો અમાઉન્ટ ટ્રાન્સફર ના કરો. સાયબર ફ્રોડની બહુ મોટી ઘટના સામે આવી છે, એમાં ફરિયાદ પણ નોંધાઈ છે. ખરેખર આખો બનાવ કઈ રીતે બન્યો હતો? ગઈકાલે બપોરના 1:30 વાગ્યાની આસપાસ અમારા જીએમ ફાઇનાન્સ કિંતુભાઈ મલકાન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ મેસેજ આવ્યો અને એમાં એમને મારી ઓળખાણ આપી કે આ કેપી જોશીનો નંબર છે, આ મારો પર્સનલ નંબર છે, તમે કોઈને શેર નહીં કરતા. અને ત્યાર પછી એમને એક એકાઉન્ટ ડિટેલ આપી કે જે સિલીગુડી બ્રાન્ચ ઇન્ડુસ બેંકની હતી, એમાં એમને 45 રૂપિયા ટ્રાન્સફર કરવાની એમને સૂચના આપી. ત્યારે શ્રી મલકાને આ બાબતની મારી જોડે ખરાઈ કરવાની જરૂર હતી, કારણ કે આ પીજીવીસીએલના વેન્ડર પણ નહોતા અને આ પ્રકારની ભૂતકાળમાં પણ અમે કોઈ સૂચના નથી આપી અને આ પ્રકારની સૂચના આપવામાં પણ ના આવે. આમ છતાં પણ તે લોકો વધારે પડતા વિશ્વાસના કારણે એમને આ પેમેન્ટ પ્રોસેસ કરી લીધું અને એમના ખાતામાં જમા કરાવી દીધા. ત્યાર પછી બપોરના 3:30ની આસપાસ ફરી એમને કોલ આવ્યો ને એમાં 30 લાખ રૂપિયાની ફરીથી એને ટ્રાન્સફર કરવાની વાત કરી. આવા સમયે તેઓ મારી પાસે ખરાઈ કરવા આવતા મેં એમને જાણ કરી કે આવી કોઈ પણ પ્રકારનો મોબાઈલ નંબર હું વાપરતો નથી, આ મારો મોબાઈલ નંબર નથી, આ પ્રકારનો મેસેજ મેં કરેલ નથી. એટલે ત્વરિત એમને ખ્યાલ આવતા મેં એમને સૂચના આપી કે તમે સાયબર સેલમાં જાઓ અને ઇમિડિયેટલી આ પેમેન્ટ સ્ટોપ કરાવો અને પાછી એમાઉન્ટ મેળવવાની કાર્યવાહી કરો. આ અનુસંધાને કિંતુભાઈ મલકાને સાયબર સેલમાં એની
FIR દાખલ કરી છે અને પોલીસ વિભાગ દ્વારા આની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. સર આ પૈસા કોના હતા અને કઈ રીતે ટ્રાન્સફર થયા? પૈસા PGVCL ના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયા છે અને શેના હતા એ બાબતની કોઈ પણ જાણકારી ન તો WhatsApp મેસેજ વાળાએ આપી છે ન તો એકાઉન્ટને જાણવાની પણ કોશિશ કરી છે. આવા પૈસા જે રીતના ગયા છે એટલે બીજા કોઈ કર્મચારી ન છેતરાય એ માટે આપે કઈ પગલા લીધા છે? આ અંગે ગઈકાલે જ WhatsApp મેસેજ અને એક ઓફિસ નોટ ફેરવવામાં આવી છે. એમાં બહુ કડક સૂચના આપવામાં આવી છે કે કંપનીના એકાઉન્ટના નિયમોને આધીન જ કોઈ પ્રોસેસ કરવી, એમને વગર કોઈ પણ એકાઉન્ટની પેમેન્ટની કોઈ પ્રક્રિયા હાથ ના ધરવી અને આવા ફેક મેસેજ કે કોઈ ફ્રોડ પ્રકારની તમને સૂચના આપવામાં આવે તો કોઈ પણ સમયે સીધો મારો સંપર્ક કરવો. તે પ્રકારની દરેક ડિવિઝન, સબ ડિવિઝન અને સર્કલ ઓફિસ અને કોર્પોરેટ ઓફિસના સૂચના પાસ કરવામાં આવી છે. તો હાલ ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત સાથે વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડતા જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર નોંધાયો છે. વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા, જેના કારણે ગરમીમાં રાહત અનુભવાઈ હતી. વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં એપ્રિલ માસમાં જે આગ ઝરતી ગરમીની અંદર હીટ વેવની આગાહી આપવામાં આવી હતી, પણ ત્યાંને ત્યાં આજે વડોદરાની અંદર વહેલી સવારે ત્યાંને ત્યાં વરસાદના અમી છાંટના વરસ્યા હતા અને તેના લીધે વાતાવરણમાં થોડી ઠંડક પડતી હતી. અત્યારે જો બપોરની વાત કરવામાં આવે તો વડોદરાની અંદર નોર્મલી 41 થી 43 ડિગ્રી રહેતું તાપમાન અત્યારે હાલમાં 39 ડિગ્રીથી લઈને 36 ડિગ્રી સુધી પહોંચ્યું છે. અત્યારે વાતાવરણ એકંદરે સહનશીલ વાતાવરણ છે વડોદરાની અંદર, પણ આવનારા દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે. વડોદરાની જો ખાસ વાત કરવામાં આવે તો પાછલા 3-4 દિવસથી એકંદરે વડોદરાની અંદર ઠંડક પસરી હતી. સાંજના ટાઈમે પવનનો જે ફૂંકાવાના લીધે વડોદરાની અંદર એકંદરે ખુશનુમા વાતાવરણ સર્જાયું હતું, પણ આવનારા જે ગ્લોબલ વોર્મિંગની અસરની સ્પષ્ટ અસર વડોદરાની અંદર પણ દેખાઈ રહી છે. આજે જે રીતે સવારે વરસાદ વરસ્યો છે તેને જોતાં ત્યાં જે ધરતીપુત્રો છે તેની અંદર પણ ચિંતાના વાદળો વરસ્યા છે. વડોદરાની અંદર વરસાદ વરસવાના લીધે જે પાક છે, જે માનવ સૃષ્ટિ છે તેને પણ ત્યાં અસર પહોંચી છે અને જે આ ગરમીના લીધે જે આ તાપ અને ગરમીનો અને જે વરસાદનું જે મિશ્રણ મિક્સ થયું છે તેના લીધે બીમારીઓ થવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. વડોદરાની અંદર આવનારા દિવસોમાં હવામાન ખાતા તરફથી હીટ વેવની પણ આગાહી આપવામાં આવી છે. હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા. તો વડોદરામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રજાઓમાં સવારે કોટડા ખાતે નાહવા ગયેલા મિત્રોના ગ્રુપમાં દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 2 યુવકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારે વડોદરા કોટડા વિસ્તારમાં 9 મિત્રોએ મળીને રજાઓમાં ફરવા અને નાહવા જવાનો પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન નાહતા અચાનક 2 યુવકો ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ બંને યુવકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. મૃતદેહોને બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા છે. આજે અહીંયા હોસ્પિટલ ખાતે 2 જણાને લઈ આવ્યા. ડ્રાઉનિંગના કેસ હતા. કૃષ્ણા અને જય નામના છોકરાઓ છે, 22 વર્ષની ઉંમરની આસપાસ છે આશરે એમની ઉંમર. સિંદરોડ પાસે આ ઘટના ઘટી હતી, તો ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું. અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું. બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા. અહીંયા તપાસ્યું, બધું ટ્રાય કર્યું રિસસિટેશનનું. ઇવન રસ્તામાં એમ્બ્યુલન્સમાં 108વાળાએ બી રિસસિટેશનનું ટ્રાય કર્યું, પણ બચાવી ના શક્યા અને અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી ડેથ થઈ ચૂકી હતી. અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કરીને પોલીસવાળાની જે કાર્યવાહી પતશે પછી આપણે પોસ્ટમોર્ટમ હમણાં લીધા છે. પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે સગાઓને હેન્ડઓવર કરી દઈશું અને જે લીગલી થતું હશે એ બધી પ્રોસેસ કરી નાખીશું. 8 જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે. આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને
સાહેબ બીજું જે છે એની સાથે લીધા હતા જે યુવાન એ યુવાનને સાહસ કરીને બીજા 2 યુવાનો બચાવ્યા. 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, એમને 3 યુવાનોને બચાવ્યા છે. ખરેખર કામ કર્યું છે. હાલ ખબરોમાં આગળ વધીએ. સુરતની વાત કરવામાં આવે તો લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનૈનનું ઝાડા ઉલટી થવાના કારણે મોત નીપજ્યું. ગત રાત્રે હસનૈનને અચાનક પેટમાં દુખાવો થતા તાવ આવી ગયો હતો. વહેલી સવારે બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલમાં હાજર રહેલા તબીબોએ હસનૈનને મૃત જાહેર કર્યો. મૃતકના પિતા ચારે લારી ચલાવે છે અને પરિવારમાં માતા પિતા હસનૈનને તેની એક નાની બહેન છે. કરુણ મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. आपका नाम? मेरा नाम सैयद महमूद है। आप रहते कहाँ पे? मीठी गाड़ी प्रताप नगर। आपके बच्चे जो 6 साल का बच्चा था इसके साथ क्या हुआ? उसको कल वोमिट और संडास हुई और उसका इंतकाल हो गया। कौन सा हॉस्पिटल लेके गए बच्चा? हाँ, मयक हॉस्पिटल और मन्नत हॉस्पिटल में ले गए। फिर क्या हुआ? वहाँ पे हमको बोले कि भाई मयक में लेके जाओ, मन्नत में लेके जाओ, मन्नत में से फिर बोले कि सिविल में ले जाओ। फिर सिविल में आए तो पता चला कि बच्चे का इंतकाल हो चुका। क्या नाम है बच्चे का? कितने साल? 6 साल का बच्चा है और हसनैन नाम है। उसके मम्मी पापा क्या काम करते हैं? वो होटल में काम करता है। परिवार में कौन कौन? 2 मियाँ बीवी और 2 बच्चे उसके। હાલ વડોદરાની વાત કરવામાં આવે તો અંકોડિયા હત્યા મામલે યુવતીની ઓળખ થઈ ગઈ છે. યુવતી મૂળ મોહાડીની વતની છે. રવિવારે ગુમ થઈ હોવાની માહિતી પરિવારને પોલીસ મથકમાં આપી હતી. પોતે મહેદી કામ કરતી હોવાથી મહેદી મૂકવા ગઈ અને બાદમાં પરત જ ના ફરી. આ યુવતીનું નામ દિવ્યા પરમાર હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિવારજનો પહોંચ્યા ગોત્રી હોસ્પિટલ અને પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા છે. ગોત્રી પોસ્ટમોર્ટમના ફોરેન્સિક હેડ ડોક્ટર હિતેશ રાઠોડ પીએમએ કર્યું છે. હત્યાની હાલતમાં શું આખી ઘટના હતી? ક્યારે તમે અરજી લખી હતી અને શું તમને બનાવની જાણ ક્યારે? અરજી એકચ્યુઅલી કેવું છે કે 3 તારીખે બેન મહેંદી મૂકવા ગયા હતા. તો મહેંદી મૂકવા 9:30 વાગે ગયા હતા. તો બપોર સુધી નહીં આવ્યા. તો મેં એમને કોલ કર્યો બપોરે કે બેન ક્યાં છે? તો બોલે બસ 1 જ કલાકમાં 1 જ હાથ મૂકવાનું બાકી છે, મૂકીને આવું. એના પછી મેં કીધું આવી જશે એમ. 2 વાગે એમને મેં કીધું તો 2 વાગે એમની એટલી વાત થઈ હતી. પછી 5 વાગે મેં ફરી 4-5 કોલ કર્યા, એમને રિસીવ નહીં કર્યા. એના પછી બેને ફોન કર્યો 6 ને 7. તો બેનને રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે, પેમેન્ટ લઈને ઘરે જ આવું છું. એ અડધો કલાક થયો, 7 વાગી ગયા. મારું મગજ ગયું. મેં કીધું સવારથી બેન કેમ બહાર છે, તો અત્યાર સુધી રિટર્ન કેમ નથી આવી મહેંદી મૂકીને? તો મેં કન્ટિન્યુઅસ એને કોલ ચાલુ રાખ્યા. સિંગલ કોલ રિસીવ નહીં કર્યો. રિંગિંગ જાય છે પણ રિપ્લાય નહીં આવ્યો. કન્ટિન્યુઅસ આટલું જોયા પછી અમને થોડો શક ગયો તો અમે શોધખોળ કરવા નીકળ્યા. હોસ્પિટલના નંબરથી ચેક કર્યું, બધાથી કન્ટિન્યુઅસ ફોન રાખ્યા પણ કોલનો કોઈ રિપ્લાય નહીં આવ્યો. આખું બરોડા ગોતી લીધું. પછી અમે 11-11:30 વાગ્યા સુધી જેપી પોલીસ સ્ટેશન પહોંચ્યા કે સાહેબ આવું છે, બેન સવારથી ગાયબ થઈ, મતલબ કે મહેંદી મૂકવા ગયા હતા ત્યાંથી રિટર્ન નથી આવ્યા અને કોલનો રિપ્લાય નથી આપી રહ્યા એમ. એમને પૂછ્યું કેટલા વર્ષની છે? મેં કીધું 24 વર્ષની છે. એમણે આખી કાર્યવાહી પૂછી કે ક્યાંથી ગયા અને શું છે શું નહીં. બોલે રિપ્લાય નથી આપી રહ્યા. એમને મને કીધું કે અત્યારે કાચું લખવું જોઈએ એમ. ખાલી કાચું લખ્યું. એમને એમની પાસેથી અમને મદદ માંગી કે ભાઈ ફોન જાય છે પણ રિપ્લાય નથી આવી રહ્યો, થોડો સપોર્ટ કરી દો, અમને લોકેશન ટ્રેક કરાવી દો એમ હોય તો. કંઈ નહીં તો કમ કે કમ અમને ડાઉટ ગયો, કેમ કે બેને કોઈ વાર આવું નથી કર્યું કે આટલા બધા કોલ ગયા હોય ને મારો કોલનો રિપ્લાય ના દીધો હોય એને. મેં મારા થતાં મેં બધા જ ઉપર સુધી ટ્રાય કર્યા પણ પોલીસનો કોઈ સપોર્ટ નહીં. એમને ખાલી કાચું લખ્યું કે હા અમે કાચું લખીએ છીએ, કાલે 24 કલાક થશે તો 10 વાગે આપણે પાક્કું લખશું. 10 વાગે એમણે પાક્કું લખ્યું. 10 વાગ્યા પછી મેં સાંજે ફરી પૂછ્યું. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો, એક છોકરા સાથે શંકા થઈ અમને. સામે કેફે છે, ત્યાં કેફેમાં એક છોકરાની શંકા થઈ, ત્યાં પૂછપરછ કરી તો એ છોકરો બી એ દિવસથી ગાયબ હતો. શંકા કરતાં એ નંબર મળ્યો અમને ત્યાંથી, એના શોપ પરથી, કેફે પરથી, ટી પોસ્ટ પરથી. તો ત્યાંથી નંબર કઢાયો તો કન્ટિન્યુઅસ રિંગ જાય છે પણ એ જવાબ નથી આપી રહ્યો. તમે પોલીસને જણાવ્યું કે કોલ જાય છે, તમે ચેક કરાવો ને. જ્યારે છોકરાનો ફોન ચાલુ થયો હું ત્યારે ઘરેથી જેપી પોલીસ સ્ટેશન ઇન્ફોર્મ ખાલી કરવા ગયો છું કે ભાઈ
ફોન ચાલુ થયો છે, લોકેશન ખાલી ટ્રેક કરી દો, અમને ચિંતા થાય છે કે કંઈ બી પ્રોબ્લેમ થઈ શકે છે. આ છે આપણી સંસ્કારી નગરી. પોલીસ જેના ભરોસે આપણે બેઠા હોય એ જ આપણને હવે દોડતા થઈ ગયા છે બધા જ. કેટલા પોલીસ પાછળ ફરતા થઈ ગયા છે. એ દિવસે એક સિંગલ રિપ્લાય ખાલી એટલો આપી દીધો કે આ લોકેશન પર જો આપણે ગમે તે કરી શકત. આજે મરી ગયા પછી શું કરવાનું હવે એમનું અમારે? ફૂલ બેદરકારી છે. આટલો સપોર્ટ તો ના હોવો જોઈએ. અમે પબ્લિક એના સર્વન્ટ હોય, પોલીસ તો આવી રીતના તમે કરશો અમારો સપોર્ટ? મર્ડર થઈ ગયા પછી તમે એની શોધખોળ કરશો તો અમારી તો ઇજ્જત જ લૂંટાઈ ગઈ. બધું શું હવે બચ્યું શું અમારી પાસે? જે હતું એ માણસ જ જતું રહ્યું. કેવી રીતે તમને જાણ થઈ આ બાબતની? આ જાણ એકચ્યુઅલી મેં આજે સવારમાં રીલ સ્ક્રોલ કરતો તો મને આઈડિયા હતું કે કંઈ બની શકે તો અવર બરોડા તો પછી કંઈ બી આપણને અપડેટ મળે એમ. તો અવર વડોદરાનું બીજું એક પેજ છે, એના પરથી મને અપડેટ મળી. મને ડ્રેસ પરથી અપડેટ લાગ્યું કેમ કે ફોટો બ્લર હતો એટલે મને ડાઉટ ગયો કે આ જ કલરનો ડ્રેસ બેન પહેરીને ગઈ છે. તો મેં પહેલાં બેનને કહેતા પહેલાં મારા મોટા બેનને કહેતા પહેલાં ભાઈને કીધું કે ભાઈ મને શંકા જાય છે, આ લોકોએ ઇન્સ્ટાગ્રામ પર નાખ્યું છે કે ગોત્રી પોસ્ટમોર્ટમ વિભાગમાં આપણે લઈ ગયા છે એમ. તો આપણે ફટ દઈને ત્યાં પહોંચી જઈએ તો ખબર પડે. મારે જોવું છે, મને 100% આ કેસ લાગે છે કેમ કે ઇન્સ્ટાગ્રામ પર એવું લખેલું હતું કે મૃતક કોણ છે ખબર નથી પડી રહી. આજુબાજુના ગામમાં ચેક કરાવી પણ કંઈ ખબર નથી મળી રહી. મને પૂરેપૂરો ડાઉટ ગયો એના પર. એના પછી ત્યાં પહોંચતા પહેલાં જ અમને જેપી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી ગયો કે ભાઈ તમે ક્યાં છો, અહીંયા આવી જાઓ એમ કરીને. એમને બી ક્યાંક અપડેટ મળી ગઈ. તો એમને પહેલી 100% મારી બેન જીવતી હોત કેમ કે આજે 48 કલાકથી અમે ભૂખ્યા ને તરસ્યા ભાગી રહ્યા છે કે ભાઈ મળી જાય ગમે ત્યાંથી એમ કરીને. આજે હું મળી એમને શું કામ કરશું હવે એ દોડતા છે પકડવા માટે. તાલુકા પોલીસ સ્ટેશનમાંથી 1 થી 2 દિવસ પહેલાની કોઈ મહિલાની અજાણી ડેડ બોડીનું જે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા, જેનું પોસ્ટમોર્ટમ હાલ રોજ પતી ગયેલ છે, જેનું PM ફોરેન્સિક ડૉક્ટરથી અને પેનલ ડૉક્ટરથી કરવામાં આવેલ છે. હાલ આ એક તપાસનો વિષય છે, જેથી કરીને તપાસ કરતા અધિકારીનો વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી. આ એક તપાસનો વિષય છે એટલે મારા મત મુજબ આપણે તપાસ કરતા અધિકારીનો આપ સંપર્ક કરશો તો વધુ માહિતી મળશે. મેં ફરીવાર એ જ કીધું કે આ હાલ તપાસનો વિષય છે એટલે જો આપણે તપાસ કરતા અધિકારીનો સંપર્ક કરશો તો વધુ માહિતી આપને મળશે. હાલ ખબરોમાં આગળ વધી દ્વારકાની વાત કરવામાં આવે તો જિલ્લાના ખંભાળિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પડ્યા છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રેના ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે આ કામના ફરિયાદી શ્રી નાઓએ અમોને ફરિયાદ આપેલ કે તેમની સગીર વયની પુત્રી નાઓને આ કામના આરોપી આરીફ અબ્દુલ શાહ મદાર રહે જામનગરવાળા નાઓ એમની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અને જારકર્મ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયેલ છે. જે અનુસંધાને ખંભાળિયા પોસ્ટે ખાતે ફરિયાદ નોંધવામાં આવેલી અને ગુનો રજીસ્ટર કરી પોક્સો એક્ટ હેઠળની કલમ હેઠળ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી. આ બાબતે સર્વેલન્સ ટીમ મારફતે અમોએ અલગ અલગ ટીમો બનાવી અને રવાના કરતા આ કામના આરોપી અને ભોગ બનનાર બંનેને ગણતરીના કલાકોની અંદર જ એમને શોધી કાઢી અને એમને પરત અત્રે પોસ્ટે લાવેલ છે અને આ કામમાં આગળની તપાસ ચાલુમાં છે.